ત્યારે સંતોએ કીધું કે સડિતા તારણ નાવનું સાગર તારણ જહાજ ભવ સાગર તરવા માટે તને મળ્યો મનુષ્યનો અવતાર. ભવ સાગર જો કદાચ તરવો હોય તો મનુષ્યના શરીરથી જ તરાય એવો છે, બીજા કોઈ સાધનથી તરાયું નથી. અને ત્યારે સંતોએ કીધું કે દેવોનું દુર્લભ મળ્યું છે. આ રત્ન ચિંતા બની દેહ તમારા હાથમાં આવ્યો છે ને આવ્યો છે. રચકણ તારા રજડી જાશે જેમ રણમાં ઉડે છે રેત, પણ હજુ બાજી છે તારા હાથમાં ચેતવું હોય તો ચેત. ચેતવા માટેનો જો કદાચ ઉત્તમ અવસર હોય ને તો એ મનુષ્યનું શરીર છે. બધી આઈટમ તમારે જે જોવાની મનુષ્યના શરીરથી મળે એવી છે, બીજા કોઈ શરીરથી નહીં મળે. લાડવા દાળ ભાત ને પૂરી પકોડી ને ભેળ પકોડી ને આ બધું છે શરીર માં શકો. નકે અઠવાડ ખાવા વાળો આવશે 4 પગી થાપસ. અમારા કૂતરું ચાંદનું એવાથી ખાવતું નતું. એને એમ કે આજ આ મંડળ ચોથી આવ્યો, અમારું મંડળ હોય બે નવું મંડળ આવ્યું. અને એ વન પેલા કીધું પણ ના માને એટલે 4 પગે થયો. અને હજુ તમે કેવું મોની જાગી જાઓ તો 4 પગમાં નહીં આપવું પડે. સંતોનું કેવું છે જે માન્યા છે તમે જુઓ, કાગરાથી મોડી તમે જુઓ તો શ્વેત મનુષ્યનો દેહ મર્યો ત્યાં સુધી ખાલી દર્શન માત્રથી. અને તમને તો સંતોનો લાવો લેવા માટેનો ઉત્તમ અવસર મળ્યો છે. અને ત્યારે અમારા મહાપુરુષોએ કીધું કે રચાઈ ગોદરા ને ઢોલિયા તાતણ પોણે ને દઈ મોણસ જલમમાં મળી જલમમાં નહીં હોય. એ આવો રચાઈ નાખો, હારા ઢોલિયા પાથરો, આ બધું કને થા બેહો ને. 10 લીટર દૂધ આલતી છે ને 10 પેટ નું, તોય કોઈ દારો પોહ મહિને કેટમાં આપણે એને રચાઈ ઉઠાડી લે કોણ તમારે લીધા તમારી હોસ્પિટલ લીલી એમ છે. કોઈ દાર ઉઠાડી ને દાંતણ આવી લે દો આનો ટેમ થયો દાંતણ કરી લ્યો ના. બાપો કશું કોમ ના કરતા હોય, હાવ ગાળા કાઢતા હોય. છેલ્લી કક્ષાએ પડી રહ્યા હોય તોય તમે જો સવારે ખંખેરી ઉઠેડી જાગો છો ક્યાં લે ઉઠો દાંતણ કરી લ્યો. ડોહો કશું કોમ નહીં કરતો તોય ઉઠાડી ખંડાતન આલે, નાસ્તો આલે, ચા આલે. ચાલ મનુષ્યનું શરીર છે એટલે બાપ. અને પછી છેલ્લે દાડો તમારી પથારી છે ને, છેલ્લી પથારી એ દાડ તો પછી કોણ ઉગારો કરી રૂપાળા ઢંઢોળી કોનમાં બોલશી મન જાર નાસી એટલે રવાની જવાની પેલા રહું છે ને અરે બાધા રાખવા બોલ્યું. એ 11 શું કરીશું? આ રવાની જવાની જિલ્લાદારો તમારે રહું છે તો આ પબ્લિક તમને નહીં રવા દે. માટા હરીનું ભજન કરી લ્યો. ભજન કરું તો મારી ભ્રમણાઓ ભાગે રૂપિયે વસેલા ના, હું તો ભજન કરું દેવના. એ મારા સદગુરુનું ભજન કરવા માટેનો જો ઉત્તમ અવસર મળ્યો હોય ને તો એ મનુષ્યનો દેહ છે. અને ત્યારે અમારા જીવન મહારાજને કીધું કે મોક્ષનો દ્વારે તો મનસાદે કહીએ એવું સમજીને ગુરુ ચરણમાં જઈએ તો કે ભવનો ભય ભાગે.
આ ભવરોગ જો મટાડવો હોય ને તો આ મારા હરિગુરુ સંતોના ચરણમાં આપવું પડે છે. અને ત્યારે સંતોએ કીધું, હે જીવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે રે જીવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે. હે જીવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે. જીવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે. તન ભરો છે માનવ દેહ ગળે, તન ભરો છે માનવ દેહ ગળે. હરે નામનો લાવો ભાઈ ભવનો ભય ભાગે. હરે નામનો લાવો હરે નામનો લાવો ભાઈ ભય ભાગે. હરે નામનો લાવો ભવનો ભય ભાગે. દેવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે. દેવ ગુરુ ચરણમાં આય ભવનો ભય ભાગે. મહાપુરુષે બહુ સુંદર વાત કરી. એ જીવ તું ગુરુ ચરણમાં આય, બીજા નહીં. હો ગુરુ ચરણમાં આય. તારા જો ભવરોગ મટાડવો હોય તો ગુરુ ચરણ સિવાય તારો ભવનો રોગ મટે એવો નથી. ગુરુ અને સદગુરુમાં રાત દિવસનો ફેર છે. મહાપુરુષે 7 પ્રકારના ગુરુ નક્કી કર્યા. પ્રથમ ગુરુ માતા પિતા રક્ત વિરક્ત કહે દો દાતા. ત્રીજા ગુરુ દયન કહીએ ગર્ભવાસમાંથી લીયો બચાય. ચોથા ગુરુ તેને કહીએ નામ ધરાયા. પાંચમા ગુરુ તેને કહીએ અક્ષર જ્ઞાન કરાયા. છઠ્ઠા ગુરુ તેને કહીએ પાઠ પૂરું કંઠી બોધન કોનમાં મારે ફૂંક. જો સમજો તો બરોબર ન થઈ જાય. સાતમા સદગુરુ તેને કહીએ બ્રહ્મગટ તોરણ એકમો જોડ. તમારી ભ્રમણાઓનો ભૂકો કરી નાખ અને પરમ તત્વનું તમને દર્શન કરાવે. જેને તમે પરમાત્મા કહો છો, કેવલ નામ કહો છો, હું પોતે કહો છો, એ તમે બીજું કોઈ છે પણ ક્યારે? ભીન ભીન મત કો ગેલા ગાલ કે સબકો એક ગેર લાયા. મેં તબ જાણો પૂરા ગુરુ મિલી. તમારી ભ્રમણાઓનો ભૂકો કરી અને એકતા પદમાં લાવી દે. ઓનું નામ સાચો સદગુરુ બાપ. અને આ સદગુરુ સિવાય આ ભ્રમણા ભાગ એવી. પણ આ બધી ભ્રમણાઓ ચાણ ભાગ તમારું વેમ જાય તાણ, તમારું ફેશન જાય તાણ. અત્યારે તો આબરૂ કઢાવાની ઓફિસો નીકળી છે. એ હાય બ્રો, મોડા ઉઠાને એટલેથી ગહાય ગહાય કરે. આનો ખબર છે કાઢ એ એકદાર મોહાણિયા ભેગું થવાનું છે. આનું કોઈ આવે એવું અત્યારે હાલ આના ઉપર તમારા ફૂલહાર હોય છે, તિલક હોય છે, રૂપારો ચંદન ચરશે. એ તો આ સંતોના ભેગું ભર્યા એટલે પશુકી પનિહા બને નરકા કુચ ન હોય. નર જો શુદ્ધ કરણી કરે તો નરમાંથી નારાયણ થઈ જાય એવો યોગ કદાચ હોય ને તો બાપ મહાપુરુષે કીધું કે તમે એવી કોઈ ઉત્તમ કરણી કરો. આવા કોઈક મહાપુરુષનો સંગ થઈ જાય ને બાપ, ખાલી સંગ મોરવાથી પૂજન થાય શકો. સંગ મોરવાથી ગણપતિના સંગમાં ઉંદેરા પૂજોણા. ઉંદેરા બોલો, સાચી વાત કે ખોટી વાત છે ભાઈ? ગણપતિના સંઘમાં ઉંદેરા પૂજોણા, મહાદેવજીના સંઘમાં પોઠિયા પૂજોણા, દશામાના સંઘમાં હોડ પૂજોણી. સતાધારમાં તમે જુઓ પાડો પૂજોણો પાડો. અને આપણે કોથળીઓ ઠોચી ઠોચી કૂટો ના. હરે હરે જોના વસ્તી કરે છે. અમે તમારે બધું નક્કી કરવું જ કે તમારે તો સિટી ની અંદર તમે બધા અનુભવી છો. તમારી તો વાતો નહીં થાય ભાઈ. મારે એક વખત અમદાવાદમાં કાર્યક્રમ હતો ને ભાઈ તમે સોચ મને કે બાપજી કાર્યક્રમ પત્યો કે બાપજી એક કામ કરો ને હેડો ને મારે ઘેર સાપોણી કરવા મીઠી મરવા દે નહીં આપે. અરે બાપુ મારો ભાવ છે ને તમે હેડો. મેં કીધું એ હવે મરવા દે ભાઈ ટેમ થઈ ગયું છે ના કે હેડો 2 મિનિટ થા. મેં કીધું હેડવાનો ભાવ છે તને જવું પડે.
મને કે હો હું જારી વાળું કર્યું નહીં આપણું જતું તાર હેડો થોડી વાર બે રાશવાઈ આગળ હેડો ને પછી કે પાછી અમે તમે મુકલે તારા કે તું આગળ થા કઈ યાર ના કે તમે આગળ થો સંતન કે માર મર્યાદા રાખવી પડે ને મેં કીધું આ તો વિવેકી લાગે છે થોડા આગળ જાય તમે જો તો આવરો મોટો કૂતરો લેબરા ડોંગ લાયેલો અને મારા હોમ જોઈને આમ જીભ કાઢો આમ કરે મેં કીધું આ કૂતરો ક્યાંક લાયો છું ટેસ્ટ કરવો છે યાર તારા ઘેર દિવાળી થાય આ સંતો પર ટેસ્ટ કરવા મંડોણા છે જો તો ખરા હોવાની દશા આવી છે કોઈ દારો મહાપુરુષોએ કીધું કે સંત બડે પ્રમારથી શીતલ વાકું અંગ તો પણ બુઝાવે વર્કિંગ દે દે અપનો રંગ અત્યારે હાલની સમયમાં તમે જોજો દરેક આઈટમ છે ને સીલ મારેલી આવે સીલ મારેલી પાણીનું પાઉચ આવો તો સીલ મારેલું તેલનું પાઉચ આવો તો સીલ મારેલું દૂધનું આવો તો સીલ મારેલું છાશનું આવો તો હે સીલ મારેલું એક જ પાઉચ એવું આવે છે ઉપર ગોઠ મારેલી એ ફેક્ટરીઓ વાળો ને અને જેટલા તો લઠ્ઠા પણ જા એક જ પાઉચ એવું આવે તમે જુઓ પણ સાચું બોલજો કોઈને યુઝ તમે તો કોઈ યુઝ નહીં કરતા તમે તો ભલા માણસો છો પણ કદાચ કોઈ ગાળા પડતા ચોક અવસર પ્રસંગ છોટો છોટો લેતા હોય માપમાં રહેજો ઓતો કી બાપજી આપણા 12 મહિના ચોય કોઈ દાને પર ચોક વેવાઈના ઘેર જાવ તો ચોક છોટો પણ વેવાઈને ભગત બનાય ભાઈ તમે જુઓ તો ભાઈ કોઈ દારો સાચું બોલજો કોઈને ગોળ છોડવાનો પ્રયત્ન કર્યો તમને શું કહે બેન પેલા બહુ થોડી લાગે કોઈ દારો કોઈ કસ્ટમર ને ગોઠ ના છોડી અને આર મોહન ભાઈ હમી જગ્યાઓ ના ઉકલી અવર જગ્યાઓ હોય મુતડીઓ પહેરી જાય તો ઝાડા ઝોખડમ પહેરી જાય પછી અવરી કરી ઠેલી ના આવો મલાવું મેં તને કાજુ બદામ પિસ્તમ નાખી અને બરોબરનો ખૂણો નક્કી કરે અને દોતો વચ્ચે ગાલે અને આમ કરીને ખેંચી કે માંથી પગ એવો અવાજ આવે સાચું બોલ્યું એક કોથળી પણ માંથી અવાજ આવે છે કોથળી પણ સંદેશ આપી રહે છે બરી ખા મારું હાથું હમ શરીર હતું સલામત માત્ર ગોઠ હતી પણ ગોઠ છોડવાનો પ્રયત્ન કર્યો નહીં મારા હાથા શરીરનું કોણું પાડ્યું છે પણ એક વખત મને મય જવા દે જો ચાયણી જેવું કરી ના મેલું તો મારું ડોમ પોટલી નહીં અને એ તારા મન પડે યાદ કરજે એ તારા સિવિલના દવાખાનામાં યાદ કરતો જે પોટલી તારા ચાયણી જેવું થઈ ગયું કોઈ તારો ભાઈ ધરો નહીં કરે અને આ બધું માંથી લીવર ખલાસ થઈ જાય ફેફસો ખલાસ થઈ જાય ને તો જો રોગ ના પકડાય ને એટલે વેમ પકડાય એક બાજુ દવાખાનું હોય બીજી બાજુ નારિયેળ વાળવા વાળું ચાલુ હોય આ તો શેઠીમાં ની ઓછોટ પણ નહીં કોરું ઠપકાઈ દે હેડ્યો અને અત્યારે તો વાઇબ્રેન્ટ ભુવા ડીજે વાગત આમ તો વાયરો જ આવે ચોમરભાઈ વાઇબ્રેન્ટ આ ભુવા તમે હું સમજો છો વાઇબ્રેન્ટ ભુવા વાઇબ્રેન્ટ ભુવાજી બેઠેલા મંડળ ભણીને બેઠેલું તમે જુઓ તો આવી રીતે પબ્લિક બેઠેલી બધાય ખોરા પાઘડીઓ કરવા માંડે ને ભુવાજી તો ધૂણવા માંડે વાઇબ્રેન્ટ ડીજે વાગાઈ લેવા તો આખો તો ચાલુ એક બોનાયો કઈ ખોરો નાખી કે માં બોલ માં કે અજવારું કરો કે 2 મહિનો લાઈટ બિલ પાછી ભરી દે કાલ હવારે ભમ અજવારું પેલી બુનને ખબર પડી મોનો ગડામોનો માં બોલ જોણી છે એટલે આપણે પાછી એ જઈ દીજી આઈ કે માં શેર માટીની ખોટ પૂરી કરો અરે શેર માટીનું હું કરે સરપંચના ખેતરમાં જાના કો હુલ્લો ભરી આય એ હેડી પાછી ત્રીજી આઈ કે માં બોલ બીજા મારું પાણી નહીં ચડતું માં કોક કરો અડધાની મોટર કાઢ નાખ ને તઈને ઠપકાય તો પોચમાં મારું પાણી ના હલફું તો મને ઓળખાય કોણ કે આ બધું હાથું ફરવા માંડ્યું તમે જો તો ભૂવો ઉતાવળો થયો વેણ તૂટા તો ભૂવો બેહ અને વેણ આવે તો ભૂવો ઉસળ ભૂવો ઉતાવળો થયો તમે જો પેલી બૂનો આમ કરીને આઈ ખોરો નાખ્યો
કે માં અરે માં કરે નહીં પણ કે માં અરે તું માગણું આલું માં મારી હું ખોંદવાની પણ કે માં અરે કે 9 મહિના થતા તારા ઘેર દેવ જેવો દીકરો નાલું તો કે મને ઓળખા કોણ પણ કે માં અરે મારું બોલેલું નહીં બદલાય પણ કે માં હું કરું છું કે પણ કે હું તો રોડેલી છું અરે મે તારી મુસોમ ડુંગુ સોપો આમાં ઓના હોય સેમ્પલ ઓન હરખરા દેવાય લે ભાઈ થોડા જાગો એ જાગો જાગો જગતના જીવ જાગવા જેવું સરે જાગો જગતના જીવ જાગવા જેવું એ તારી ના પર હું ના મને એવું લાગે તો કોઈ કોઈને હા હું વાળી જાગો જાગો જગતના જીવ જાગવા જેવું છે જાગો જગતના જીવ જાગવા જેવું છે તમે રે આવો જાગવા જેવું છે મારો કલી મેરી જવાનો મારો કલી મેરી જવાનો મારો કલી મેરી જવાનો મહાપુરુષે બહુ સુંદર વાત કરી કે જાગો જાગો જગતના જીવ જાગવા જેવું છે અને ત્યારે મારા સંત કબીર સાહેબ ને પોકાર પાડીને વાત કરી કે જાગ્યા સોનર પરમપદ પામ્યા ગેલે જન્મ ગુમાયા નગર મે એક રમતા જોગી આ હરાતન હાથના નગર ની અંદર એક રમતો જોગી આવ્યો છે એની ઓળખ કરવા માટે કોઈક આવા સમર્થ મહાપુરુષના સંગમાં આવજો. આ નગર ની અંદર તમે જોઈ લેજો હારતન હાથનું નગર છે નામ નગર નવ ખંડમાં નિરોત નિર્ગુણ દેશ અમર ફળજો નીપજે મેઘ વરસે અને એની અંદર માં એવો કોઈક જોગી આવેલો છે બોલનહાર છે અને એ બોલવા વાળાની જો પારખ થઈ જાય ને તો આપણો અવતાર સફળ છે બાપ. નકા ખાધું પીધું દિવાળીઓ કરી કને ભારી આપણે તો 50% ઊંઘ્યામ જાય છે 40% તો તમે જોવો તો ખાધા પીધામ જઈ તાણામાં ભક્તિ ક્યાં પર ટકામ કરી શકો. અને એટલે સંત મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી કે સંતોનો સંગ વિરા મરણે ના મૂકીએ ના ચૂકીએ 4 દિવસનો લાવ માટે મન રાખો તમે સંતોમાં માલતું ફરી નહીં આવો જેને જેને સંતોમાં મન માલતું મૂકી દીધું છે બાપ એનું જીવન ધન્ય થઈ ગયું છે. એટલે સંતોએ કીધું કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ બરાબર છો. તમને એ શેપ ના લાગતી હોય તો કોઈક સંતને પૂછી જોજો કે આમાં હું કોણ છું ને હરી કોણ છે. જો સુધી તમને આ પ્રશ્ન ના થાય તો સમજી લેજો હજુ તમારી અંદર કોઈ વિચાર પ્રગટ થયો જ નથી. હું કોણ ને હરી કેવાય એસી બુઝત બાણ સદગુરુ કો ઢૂંઢત ફિરે વાકુ મુમુક્ષ જા. હું કોણ છું ના વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે જેને વાની લગણી લાગે એનો મેર પડે ભાઈ. ગમે ત્યારે હવા તો ન્યા કરવાની છે. જવાની જવાની
જરૂર જવાની, જરૂર જવાની, નથી કોઈની રહી તારી ક્યાંથી લેવાની. જવાની જવાની, જરૂર જવાની, જરૂર જવાની, નથી કોઈની રહી તારી ક્યાંથી લેવાની. રાવણ જેવો રાવણ તમે જુઓ, 33 કરોડ દેવતાઓ જેની ચાકરી કરતા હતા, 9 ગ્રહણ તો ખાટલાના પાયા તોડી બેઠા હતા. પણ એ રાવણ જેવો રાવણ, જેના આખી નગરી હોનાની હતી, પણ એવાએ તમે જુઓ તો ચમરબંધી એકદારોના માટે સમજણમાં બરતા જોયા છે. છત્રપતિ જેને દુર્યોધન કહેવાય સાહેબ, 84 દેશનો જેના મહાપતિ કહેવાય, એ પણ એક દારાના માટે શમશાનમાં બરતો જોયે ને આપણે ચિયા ખેતરની મૂડી છે.